નમસ્કાર મિત્રો, આજે આપણે જાણીશું વાઘ બારસની પવિત્ર કથા, જે દિવાળી પર્વની શરૂઆતનું પ્રતીક છે। એક વખત ભગવાન શ્રીકૃષ્ણ ગોકુલમાં વિહાર કરતા હતા। તે સમયે એક ગોપીએ પોતાની ગાયનું દૂધ માખણ બનાવવા માટે લઈ લીધું, પણ ગાયના વાહરડાને પીવા દીધું નહોતું। ગાય ખૂબ દુઃખી થઈ અને શ્રીકૃષ્ણ પાસે આવી કહી, હે કાન્હા, મારું દૂધ બધા વાપરે છે, પણ મારું બાળક તરસે છે। શ્રીકૃષ્ણે ગોપીઓને બોલાવીને કહ્યું, આજે પછી આ દિવસ તમે ગાય અને તેના વાહરડાનું પૂજન કરજો। આ દિવસે કોઈ દૂધ, દહીં, ઘી અથવા માખણ ન ખાવું। તેથી આ દિવસથી વાઘ બારસ વ્રત શરૂ થયું। આ દિવસે ગાય વાહરડાની પૂજા કરવામાં આવે છે અને દૂધના પદાર્થો ત્યજી દેવામાં આવે છે। જે લોકો આ વ્રત શ્રદ્ધાથી કરે છે, તેમના ઘરમાં સુખ, શાંતિ અને ધનની વૃદ્ધિ થાય છે। ગૌ માતાની કૃપા હંમેશા તેમના પરિવાર પર રહે છે। આ રીતે વાઘ બારસનો દિવસ આપણને પ્રકૃતિ અને પશુઓ પ્રત્યે કરુણા શીખવે છે। ગૌ માતા કી જય। આ વ્રત કરવા માટે સવારે સ્નાન કરી શુદ્ધ વસ્ત્ર ધારણ કરો। ગાય અને વાહરડાનું પૂજન કરો, તેમને ફૂલ, ચંદન, હળદર, ચોખા અને મીઠાઈ અર્પણ કરો। આ દિવસે દૂધ અથવા દૂધના ઉત્પાદનો ન ખાવા। સાંજે દીવો પ્રગટાવીને ભગવાન શ્રીકૃષ્ણ અને ગાય માતાને નમન કરો। ગૌ માતા કી જય બોલી પ્રાર્થના કરો। વાઘ બારસના વ્રતથી ગૌ માતા પ્રસન્ન થાય છે, કુટુંબમાં સુખ, સમૃદ્ધિ અને ધન લાભ થાય છે। જે સ્ત્રીઓ આ વ્રત કરે છે, તેમના સંતાનો દીર્ઘાયુ અને સુખી જીવન મેળવે છે। જો આ વિડિયો પસંદ આવ્યો હોય તો લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા।